નમસ્કાર. આજે આપણે આ કંઈક બહુ જ રસપ્રદ શીખવાના છીએ. આપણા પોતાના શરીરના અંગોના નામ પણ સંસ્કૃતમાં. ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો તૈયાર છો ને આ અનોખા પ્રવાસ માટે? આપણે આપણા શરીરને એકદમ નવી શાસ્ત્રીય દ્રષ્ટિથી જોવાના છીએ. મજા આવશે. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો ઉપરથી જ શરૂ કરીએ, એટલે કે માથા અને ચહેરાના ભાગોથી. જોઈએ કે આ બધાને સંસ્કૃતમાં શું કહેવાય છે. હવે જે શબ્દો આપણે શીખીશું ને એ બરાબર આ ચિત્રમાં દેખાતા માથા અને ચહેરાના ભાગોના જ છે. એટલે ધ્યાનથી જોજો, તો યાદ રાખવું એકદમ સહેલું થઈ જશે. ઓકે, તો ચલો એક પછી એક જોઈએ. સૌથી પહેલાં વાળ. વાળને સંસ્કૃતમાં કહેવાય કેશાહ. પછી આવે છે કપાળ, જેને કહે છે લલાટમ. કાન એટલે કર્ણઃ અને આંખ એટલે નેત્રમ. યાદ રહે છે ને? ચલો આગળ વધીએ. નાક માટે શબ્દ છે નાસિકા અને મોં માટે મુખમ. હવે મોંની અંદર શું હોય? દાંત, જેને કહેવાય દંતાહ. હોઠ એટલે ઓષ્ઠઃ અને જીભ એટલે જીહવા. કેટલા મસ્ત શબ્દો છે ખરું ને? ચાલો હવે માથાથી થોડા નીચે ઉતરીએ. આપણા પ્રવાસને આગળ વધારીએ અને શરીરના મુખ્ય ભાગો એટલે કે ધડ અને હાથપગ વિશે જાણીએ. તો આ રહ્યા બીજા કેટલાક શબ્દો. ગરદન એટલે કે ડોક, એને સંસ્કૃતમાં કહેવાય ગ્રીવા. પછી છાતી માટે શબ્દ છે વક્ષઃ અને પેટ માટે ઉદરમ. હાથને શું કહીશું? હસ્તઃ અને હાથની હથેળીને કરતલમ કહેવાય છે. છેલ્લે પગ એટલે ચરણઃ અને પગનો પંજો એટલે પાદઃ. વાહ, જોયું? આપણું સંસ્કૃત શબ્દ ભંડોળ કેટલી ઝડપથી વધી રહ્યું છે. ઓકે, આપણે ઘણું બધું શીખી લીધું. તો હવે થોડી મજા કરવાનો સમય છે. ગભરાશો નહીં, આ કોઈ પરીક્ષા નથી. બસ એક નાનકડો મજેદાર પડકાર છે. જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું છે. તો આ રહ્યો આપણો સ્વાધ્યાય. નવા શબ્દો પાક્કા કરવા માટે આ એકદમ સરસ તત છે. ચાલો શરૂ કરીએ. ચાલો પહેલો સવાલ. અહીં જે દેખાય છે એ અંગ માટે સંસ્કૃત શબ્દ કયો છે? વિચારો. યાદ આવ્યું? હા, એકદમ સાચું. એ છે કેશાહ. અને હવે આના વિશે શું કહેશો? આને સંસ્કૃતમાં શું કહેવાય? આ તો સહેલું છે ખરું ને? બરાબર, આ છે નેત્રમ. અને છેલ્લો સવાલ, આનું સંસ્કૃત નામ યાદ છે? હા, આ છે પાદઃ. ખૂબ સરસ, ખરેખર ખૂબ જ ઝડપથી શીખી રહ્યા છો. શીખવાની સૌથી મજેદાર રીત કઈ છે? રમતગમત. તો ચાલો હવે કેટલીક એવી પ્રવૃત્તિઓ જોઈએ જેનાથી આ બધા નવા શબ્દો આપણને હંમેશા માટે યાદ રહી જશે. જુઓ, અહીં એક મસ્ત વર્ગીકરણની રમત છે. આપણી પાસે દંતાહ, વક્ષઃ, ચરણઃ જેવા શબ્દો છે. બસ એને યોગ્ય ખાનામાં ગોઠવવાના છે. એ માથાનું અંગ છે, ધડનું કે પછી હાથ પગનું? આવું કરવાથી આપણી સમજ એકદમ પાક્કી થઈ જશે. અને આ તો એકદમ મજેદાર ગ્રુપ ગેમ છે. બધાએ ગોળમાં ઊભા રહી જવાનું. પછી કોઈ એક જણ શરીરના કોઈ અંગ પર ઇશારો કરીને એનું સંસ્કૃત નામ બોલે, જેમ કે નાસિકા. અને બાકીના બધાએ પણ પોતાના નાક પર ઇશારો કરીને એ જ શબ્દ બોલવાનો. જેમ જેમ રમત આગળ વધે એમ ગતિ વધારવાની. શબ્દોનો અભ્યાસ કરવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે? તો આજે આપણે આ આટલા બધા નવા સંસ્કૃત શબ્દો શીખ્યા. હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. આ બધા શબ્દોમાંથી કયો શબ્દ સૌથી વધુ રસપ્રદ લાગ્યો? અથવા કયો શબ્દ બોલવામાં સૌથી વધુ મજા આવી? જરા વિચારજો. આમ કરવાથી આ શબ્દો વધુ સારી રીતે યાદ પણ રહી જશે.